તમામ પ્રકારની નકલી વસ્તુઓ પકડાઈ રહી છે, ત્યારે વધુ એક નકલી એમએલએ પણ મળી આવ્યા છે। આવનારા સમયમાં વધુ પણ નકલી જોવા મળે તો નવાઈ નહીં। તેવો જ એક કિસ્સો જૂનાગઢ રાજકોટ હાઈવે ઉપર આવેલ સાબલપુર ચોકડી પાસે નકલી એમએલએ બની રોપ જમાવતો શખ્સ ઝડપાયો હતો। તાલુકા પોલીસે શંકાના દાયરાના આધારે કારમાં એમએલએની પ્લેટ જોઈ રાજેશ જાદવ નામના શખ્સની ગઈકાલે રાતે ધરપકડ કરી હતી અને વધુમાં જેમની પાસે તાલુકા પોલીસે વિઝિટિંગ કાર્ડ પણ કબજે કર્યા હતા। ગઈકાલે રાત્રિના સમયે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ છે વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી જેનો નંબર Hyundai i10 GJ11S 6631 એમાં જે રેડ કલરનું એમએલએ ગુજરાત લખેલું બોર્ડ હોય આ શંકાસ્પદ લાગતા ગાડી રોકી તેની પૂછપરછ કરતા આ જે મતલબ ખરેખર આ કોઈ સંબંધિત ના હોય, એમએલએ ગુજરાત સાથે કોઈ લેવા દેવા ના હોય, પરંતુ જે માણસ છે રાજેશ જયંતિભાઈ જાદવ મૂળ જુનાગઢ વાડલા ફાટક રહેતો હોય અને તેની પૂછપરછ દરમિયાન છે તે એમએલએ ગુજરાતના જે બોર્ડ છે ખોટું લગાવીને ફરતો હોય ગાડીમાં, તો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 170 મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ બાબતે તેની પૂછપરછ શરૂ છે। તેની પાસેથી જે વિઝિટિંગ કાર્ડ પણ મળી આવેલા છે, જેમાં માનની રાજ્યકક્ષાના મંત્રીશ્રીના જે અંગત શબ્દ લખેલો છે અને આ બાબતે હાલ મેલ મારફતે માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ છે।